આજની આ ફાસ્ટ પેસ્ડ પ્રોફેશનલ દુનિયામાં એવી કઈ એક સ્કિલ છે જે કોઈને પણ ભીડથી અલગ પાડી શકે? વેલ, આજે આપણે એવા જ એક કહી શકાય કે એકદમ પાવરફુલ પિલર વિશે વાત કરવાના છીએ, અને એ છે ડાયવર્સિટી અને ઇન્ક્લુઝન. ચાલો સમજીએ કે આ કોઈની પણ કરિયર માટે ગેમ ચેન્જર કેવી રીતે બની શકે છે. જરા વિચારો તો, અમુક કંપનીઓ એવી તો શું કમાલ કરે છે કે એમના કોમ્પિટિટર્સ કરતાં સીધી 35% આગળ હોય છે. શું સિક્રેટ હશે એમનો? જુઓ, આ ખાલી એક નંબર નથી, આની પાછળ એક આખી સ્ટોરી છે, અને આજે આપણે એ જ સમજવાના છીએ. તો પેલી 35%ની જે લીડ છે ને, એનું સિક્રેટ છે ડાયવર્સિટી અને ઇન્ક્લુઝન. અને ના, આ કોઈ ખાલી મોટા કોર્પોરેટ શબ્દો નથી, આ તો સફળતા માટેનું એકદમ સાબિત થયેલું ફોર્મ્યુલા છે. ચલો આ સફળતાના ગણિતને થોડું ઊંડાણથી સમજીએ અને જોઈએ કે આખરે આ કામ કેવી રીતે કરે છે. એટલે આ કોઈ ખાલી ફીલ ગુડવાળી વાત નથી, બરાબર? આની સીધી માપી શકાય એવી અસર પરફોર્મન્સ પર પડે છે. સિમ્પલ છે. જ્યારે અલગ અલગ બેકગ્રાઉન્ડ, અલગ અલગ વિચારો અને અલગ અલગ અનુભવવાળા લોકો ભેગા થાય, ત્યારે ઇનોવેશન અને ક્રિએટિવિટીનું લેવલ જ કંઈક અલગ હોય છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે આ જરૂરી કેમ છે, પણ આ શબ્દો ડાયવર્સિટી અને ઇન્ક્લુઝન એનો ખરેખર મતલબ શું થાય? ચાલો આ બંનેના મૂળ કોન્સેપ્ટને બરાબર સમજીએ. તો ડાયવર્સિટી એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આપણી ટીમમાં જેટલા પણ અલગ અલગ પ્રકારના લોકો છે ને, એ બધાનું મિક્સચર. અને આ ખાલી જેન્ડર કે રેસ પૂરતું નથી હો, આમાં તો વિચારવાની રીત, લાઈફના એક્સપિરિયન્સીસ, સ્કિલ્સ બધું જ આવી ગયું. જે પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને યુનિક બનાવે છે એ બધું જ. એટલે જુઓ, ડાયવર્સિટી કોઈ એક વ્યક્તિની વાત નથી, આ તો આખી ટીમની, આખા ગ્રુપની એક કલેક્ટિવ સ્ટ્રેન્થ છે. એવું સમજો કે જાણે અલગ અલગ રંગના દોરાઓ ભેગા થઈને એક મજબૂત અને સુંદર કાપડ બનાવે છે, બસ એના જેવું જ. અને આ ડાયવર્સિટીનો કેનવસ છે ને, એ બહુ મોટો છે. એમાં ઉંમર અને જાતિ તો છે જ, પણ સાથે ધર્મ અને સંસ્કૃતિ, શારીરિક ક્ષમતા, આપણું એજ્યુકેશન ને એક્સપિરિયન્સ બધું જ આવે. આ દરેક વસ્તુ ટીમના ઓવરઓલ વ્યૂપોઇન્ટને વધારે સમૃદ્ધ બનાવે છે. હવે વાત કરીએ ઇન્ક્લુઝનની. જો ડાયવર્સિટી એટલે પાર્ટીમાં બધાને ઇન્વાઇટ કરવા, તો ઇન્ક્લુઝન એટલે એ ખાતરી કરવી કે પાર્ટીમાં આવેલો દરેક જણ ડાન્સ ફ્લોર પર એન્જોય કરે. મતલબ કે એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેકનો અવાજ સંભળાય, દરેકને એમ લાગે કે હા, હું અહીંનો એક ભાગ છું. તો સવાલ એ છે કે આવું ઇન્ક્લુઝિવ વાતાવરણ બને કેવી રીતે? એવું એન્વાયરમેન્ટ જ્યાં દરેક જણ પોતાનું બેસ્ટ આપી શકે. વેલ, એનો આખો પાયો 3 મેઇન પિલર્સ પર ટકેલો છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો પિલર છે રિસ્પેક્ટ, એટલે કે સન્માન. આનો સીધો મતલબ છે કે દરેક વ્યક્તિના યુનિક વ્યૂપોઇન્ટ્સ અને એક્સપિરિયન્સને વેલ્યુ આપવી, ભલે ને પછી આપણા કરતાં ગમે તેટલા અલગ કેમ ના હોય. આ જ તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગનો બેઝ છે. બીજો પિલર છે ઇક્વોલિટી, એટલે કે સમાનતા. અને આ ખાલી ફેર રહેવા કરતાં ઘણું વધારે છે. આનો મતલબ એ છે કે ગ્રોથ અને સક્સેસના રસ્તા બધા માટે ખુલ્લા હોવા જોઈએ. ઓપોર્ચ્યુનિટી કોઈના બેકગ્રાઉન્ડ પર નહીં, પણ એમના ટેલેન્ટ અને મેરિટ પર મળવી જોઈએ. અને ત્રીજો પિલર છે એક્સેપ્ટન્સ, એટલે કે સ્વીકૃતિ. આ ખાલી કોઈને ટોલરેટ કરવાની વાત નથી, પણ દરેક વ્યક્તિ જેવા છે એવા જ એમને દિલથી અપનાવવાની વાત છે. એક એવું સેફ એન્વાયરમેન્ટ બનાવવાનું જ્યાં લોકો કોઈ પણ ડર વગર ખુલ્લીને પોતાના વિચારો મૂકી શકે. પણ આ બધું કહેવું જેટલું સહેલું છે, કરવું એટલું જ મુશ્કેલ છે. અને આમાં સૌથી મોટો જે અદૃશ્ય અવરોધ છે એ છે બાયસ, એટલે કે પૂર્વગ્રહ. ચાલો આ ઇનવિઝિબલ બેરિયરને થોડું સમજીએ. ખબર છે, આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક કેટલાક અનકોન્શિયસ બાયસ હોય જ છે. આ એવી માન્યતાઓ છે જે આપણા અનુભવો અને આસપાસના સમાજમાંથી આપોઆપ બની જાય છે, અને આપણને ખબર પણ નથી હોતી, પણ આ બાયસ આપણા નિર્ણયોને અસર કરતા હોય છે. આને ઓળખવા એ જ સૌથી પહેલું અને અગત્યનું સ્ટેપ છે. તો સવાલ એ છે કે આ બાયસને ઓવરકમ કેવી રીતે કરવા? વેલ, 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સાંભળવાની આદત પાડો. ખાલી સાંભળવા ખાતર નહીં, પણ સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે એ ખરેખર સમજવા માટે. બીજું, કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફેક્ટ્સ ચેક કરો અને પોતાના અઝમ્પશન્સને ચેલેન્જ કરો. અને ત્રીજું, એમ્પથી કેળવો, મતલબ કે બીજાના શૂઝમાં પોતાને મૂકીને વિચારવાનો પ્રયત્ન કરો. સારું, તો આપણે પ્રોબ્લેમ વિશે તો વાત કરી લીધી. હવે સોલ્યુશન્સ પર ફોકસ કરીએ. ડાયવર્સિટીને એક્ટિવલી પ્રમોટ કરવા માટે આપણે શું કરી શકીએ?
જ્યારે એક ઇન્ક્લુઝિવ કલ્ચર બનાવવામાં આવે છે ત્યારે એના ફાયદા ખરેખર જબરદસ્ત હોય છે. અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી ફ્રેશ આઈડિયાઝ આવે છે. એમ્પ્લોઈઝ વધારે કનેક્ટેડ અને ખુશ ફીલ કરે છે. આપણા ડિસિઝન્સ વધારે સારા અને બેલેન્સ્ડ બને છે. અને હા, આપણે ગ્લોબલ કસ્ટમર્સને પણ વધુ સારી રીતે સમજી શકીએ છીએ. ચલો આને થોડું વધારે ડિટેલમાં જોઈએ કે અલગ અલગ પ્રકારની ડાયવર્સિટી કેવી રીતે હેલ્પ કરે છે. જેમ કે ડેમોગ્રાફિક ડાયવર્સિટી, એટલે કે ઉંમર, જેન્ડર વગેરે. એનાથી આપણને જાતજાતના અનુભવોનો લાભ મળે છે. પછી આવે કોગ્નિટિવ ડાયવર્સિટી, એટલે કે વિચારવાની અલગ અલગ રીતો, જે આપણને ફાસ્ટ અને ક્રિએટિવ સોલ્યુશન્સ આપે છે. અને કલ્ચરલ ડાયવર્સિટીથી આપણે દુનિયાભરના કસ્ટમર્સને સમજી શકીએ છીએ. ઇન્ક્લુઝનને પ્રમોટ કરવા માટે બે સૌથી પાવરફુલ ટૂલ્સ છે. એક છે ઓપન ડાયલોગ અને બીજું છે એજ્યુકેશન અને અવેરનેસ. ઓપન ડાયલોગ એટલે શું? કે દરેકને પોતાના વિચારો શેર કરવા માટે પ્રોત્સાહિત કરવા, સવાલો પૂછવા અને એકબીજાના અનુભવોમાંથી શીખવું. અને એજ્યુકેશન એટલે અલગ અલગ કલ્ચર, એમના તહેવારો, એમની પરંપરાઓ વિશે જાણવું, જેથી એકબીજા માટે રિસ્પેક્ટ વધે. અને છેવટે આ આખી વાત આવીને ઊભી રહે છે ઇફેક્ટિવ ટીમવર્ક પર. જ્યારે અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો એક ટીમ બનીને કામ કરે છે ત્યારે એ લોકો ખાલી પ્રોબ્લેમ્સ જ સોલ્વ નથી કરતા, પણ પર્સનલી પણ ગ્રો થાય છે. એટલે સાચી સફળતાની ચાવી તો અસરકારક સહયોગ જ છે. આ વાત એકદમ સાચી છે કે ટીમની સફળતામાં જ વ્યક્તિગત સફળતાનો રસ્તો છે. વિચારો, જ્યારે આપણે એવી ટીમ બનાવવામાં મદદ કરીએ જ્યાં દરેકને વેલ્યુડ ફીલ થાય, ત્યારે આપણે ખાલી કંપનીને જ સફળ નથી બનાવતા, પણ આપણી પોતાની કરિયરને પણ એક નવી ઊંચાઈ પર લઈ જઈએ છીએ. અને યાદ રાખવા જેવી વાત એ છે કે ડાયવર્સિટી અને ઇન્ક્લુઝનની આ જર્ની કોઈ ડેસ્ટિનેશન નથી. આ તો એક સતત ચાલતી પ્રોસેસ છે. આ એવી પ્રક્રિયા છે જે કોઈપણ ઓર્ગેનાઇઝેશનને સમય જતાં વધારે મજબૂત અને વધારે ફ્લેક્સિબલ બનાવે છે. આ એક સતત ઉપર તરફ જતી પ્રગતિ છે. તો આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક વિચાર સાથે સૌને છોડી જઈએ. ભલે આ વિષય બહુ મોટો લાગે, પણ સાચો બદલાવ હંમેશા નાના નાના વ્યક્તિગત પગલાંથી જ શરૂ થાય છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આજે એવો કયો એક નાનકડો ફેરફાર કરી શકાય જે આપણી આસપાસના વાતાવરણને આવતીકાલ માટે થોડું વધારે ઇન્ક્લુઝિવ બનાવી શકે? નમસ્કાર. પ્રોફેશનલ લાઈફમાં સફળ થવું છે તો એનું અસલી રહસ્ય શું છે ખબર છે? એ છે પૈસા અને કાયદાની પાક્કી સમજ. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જો આ માત્ર એક સવાલ નથી, આ આપણા ભવિષ્યની વાત છે. આપણી મહેનતની કમાણી અને આપણી કારકિર્દી એને સુરક્ષિત રાખવી કેટલી જરૂરી છે, નહીં? જો જવાબ હા હોય તો ચાલો આ સફરમાં સાથે આગળ વધીએ. પૈસા કમાવવા તો એક વાત છે, પણ એને સાચવવા, વધારવા અને એમાંથી સંપત્તિ બનાવવી એ સાચી કળા છે. તો ચાલો ને આજે સાથે મળીને આ કળાના પાઠ શીખીએ. તો આ ફાઇનાન્શિયલ લિટરેસી એટલે કે નાણાકીય સાક્ષરતા છે શું? એકદમ સહેલી ભાષામાં કહું તો આ પૈસાની ભાષા શીખવા જેવું છે. જેમ આપણે એકબીજા સાથે વાત કરવા માટે ભાષા વાપરીએ છીએ, બસ એ જ રીતે પૈસાને સમજવા અને કંટ્રોલ કરવા માટે એની ભાષા શીખવી પડે છે. પણ સવાલ એ છે કે આ બધું જાણવું શા માટે આટલું બધું જરૂરી છે? જુઓ, આ કોઈ સામાન્ય કારણો નથી. આ તો આપણા ભવિષ્યની 3 સૌથી મોટી ચાવીઓ છે. પહેલી, આર્થિક આઝાદી. બીજી, કોઈ ઇમરજન્સી આવી પડે તો એની સામે રક્ષણ. અને ત્રીજી, રિટાયરમેન્ટ પછીનું એકદમ શાંતિવાળું જીવન. ઓકે, તો હવે વાત એ છે કે આ ચાવીઓ મેળવવી કઈ રીતે? એના માટે કેટલાક સિમ્પલ નિયમો છે અને એની શરૂઆત થાય છે બજેટિંગથી. ચાલો સમજીએ. આ 3 નિયમોને તો બસ ગાંઠ બાંધી લેજો. પહેલું, તમારી આવક કેટલી છે અને ખર્ચ ક્યાં થાય છે એનો પાક્કો હિસાબ રાખો. બીજું, પગાર આવે એટલે તરત ખર્ચ કરવાનું શરૂ નહીં કરવાનું. પહેલા બચતનો ભાગ અલગ કાઢી લો. અને ત્રીજું, સૌથી અગત્યનું, જરૂર અને શોખ વચ્ચેનો ફરક સમજતા શીખો. હવે જો આ બધું થોડું અઘરું લાગતું હોય તો ચિંતા ન કરો. એકદમ સિમ્પલ, યાદ રહી જાય એવો નિયમ છે, જે બજેટ બનાવવાનું કામ બહુ જ આસાન કરી દેશે. જાણવો છે? આ છે 50-30-20નો નિયમ. બહુ જ સરળ છે. તમારી આવકનો 50% હિસ્સો તમારી જરૂરિયાતો પાછળ વાપરો, જેમ કે ઘરનું ભાડું, ખાવા પીવાનું બિલ વગેરે. 30% તમારી ઈચ્છાઓ માટે, જેમ કે શોપિંગ, બહાર ફરવા જવું. અને સૌથી જરૂરી 20% એ તમારા ભવિષ્ય માટે, એટલે કે બચત અને રોકાણમાં જવા જ જોઈએ. યાદ રાખજો, ભવિષ્ય સૌથી પહેલા. સારું, તો બજેટિંગની વાત તો થઈ ગઈ,
પણ આજકાલ આપણે પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરીએ છીએ? બધું ડિજિટલ થઈ ગયું છે, રાઈટ? તો ચાલો હવે ડિજિટલ બેન્કિંગ અને એની સાથે જોડાયેલી સુરક્ષાની વાત કરીએ. અરે વાહ! આજકાલ તો પૈસા ટ્રાન્સફર કરવા કેટલું સહેલું થઈ ગયું છે, નહીં? બસ ફોન કાઢ્યો, યુપીઆઈ એપ ખોલી અને સેકન્ડોમાં કામ પૂરું. આ બધી એપ્સે આપણી લાઈફ ખરેખર બહુ જ ફાસ્ટ અને સરળ બનાવી દીધી છે. પણ એક મિનિટ, જ્યાં આટલી સગવડ છે ત્યાં ખતરો પણ છે. કોઈ અજાણી લિંક પર એક ખોટું ક્લિક અને બસ મહેનતની કમાણી પર પાણી ફરી શકે છે. એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ડિજિટલી સેફ રહેવા માટે શું કરવું? આ 3 વાતો હંમેશા યાદ રાખો. પહેલું, તમારો ઓટીપી, પિન કે પાસવર્ડ એ કોઈ દિવસ કોઈની સાથે શેર ન કરતા. બીજું, હંમેશા ભરોસાપાત્ર બેન્કિંગ એપ્સ વાપરો. અને ત્રીજું, એક સેફટી નેટ તરીકે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂર કરાવી લેજો. ચલો, પૈસાની સુરક્ષાની વાત તો કરી લીધી. હવે વાત કરીએ આપણી પોતાની સુરક્ષાની. ક્યાં? આપણા કામના સ્થળે. કારણ કે જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં કાયદો આપણું સૌથી મોટું રક્ષણ છે. ચાલો આ વિશે થોડું ઊંડાણમાં સમજીએ. એક વાત હંમેશા યાદ રાખજો, જાણકારી એ જ તાકાત છે. જ્યારે તમને તમારા હક અને જવાબદારીઓ વિશે પાક્કી ખબર હોય ને, ત્યારે કોઈ તમારો ગેરલાભ ઉઠાવી જ ન શકે. આ જ છે કાનૂની સાક્ષરતાનો પાવર. આપણા દેશમાં કર્મચારીઓ માટે કેટલાક મૂળભૂત કાયદા છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ, જે આપણા ભવિષ્ય માટેની બચત છે. ESI, જે મેડિકલ અને હેલ્થની સુવિધાઓ પૂરી પાડે છે. ગ્રેચ્યુઇટી, જે લાંબા સમય સુધી કામ કરવા બદલ વળતર આપે છે. અને હા, લઘુત્તમ વેતનનો અધિકાર, જેથી મહેનતનું યોગ્ય વળતર મળે. આપણા કેટલાક મૂળભૂત અધિકારો પણ છે, જેમ કે કામના કલાકો નક્કી હોવા જોઈએ, વધારે કામ કરાવો તો ઓવરટાઈમ મળવો જોઈએ, અઠવાડિયામાં રજા મળવી જ જોઈએ, અને સૌથી અગત્યનું, કામ કરવાની જગ્યા એકદમ સુરક્ષિત હોવી જોઈએ. આ બધા આપણા હક છે. અને આ એક વાત ખાસ ધ્યાનથી સાંભળજો. કામના સ્થળે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક હેરાનગતિ સામે રક્ષણ મેળવવું એ દરેક મહિલાનો કાનૂની હક છે. ચૂપ રહેવાની જરૂર નથી. કાયદા મુજબ દરેક કંપનીમાં એક ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી એટલે કે ICC હોવી ફરજિયાત છે. તો આ બધી વાતો, પૈસાનું મેનેજમેન્ટ, કાયદાની સમજ, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? એ લઈ જાય છે આપણા અંતિમ લક્ષ્ય તરફ, અને એ છે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. એટલે કે 100% નાણાકીય આઝાદી. આનો મતલબ શું? આનો મતલબ છે કે જીવનના નિર્ણયો પૈસાની ચિંતા કર્યા વગર લઈ શકાય. એક એવી સ્થિતિ જ્યાં પૈસા આપણા માટે કામ કરે, આપણે પૈસા માટે નહીં. તો આ સુરક્ષિત ભવિષ્ય સુધી પહોંચવાનો રસ્તો શું છે? બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, નવી સ્કિલ્સ શીખીને આવક વધારતા રહો. બીજું, કોઈ અણધાર્યા ખર્ચ માટે એક ઇમરજન્સી ફંડ હંમેશા તૈયાર રાખો. ત્રીજું, કામ પર પોતાના અધિકારો વિશે હંમેશા જાગૃત રહો. અને ચોથું, નિયમિત રીતે રોકાણ કરવાનું શરૂ કરો, જેથી તમારા પૈસા તમારા માટે કામ કરે. આપણા સૌનું ભવિષ્ય આપણા જ હાથમાં છે. આજે આપણે જે પગલું ભરીશું એ જ આપણી આવતીકાલ નક્કી કરશે. તો હવે સવાલ એ છે કે પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે આજે તમારું પહેલું પગલું કયું હશે? આજની આ ફાસ્ટ દુનિયામાં કરિયરમાં આગળ વધવાનો રસ્તો ડિજિટલ દુનિયામાંથી જ પસાર થાય છે. હવે આ કોઈ ઓપ્શન નથી, પણ એકદમ જરૂરી બની ગયું છે. તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે એ મુખ્ય ડિજિટલ સ્કિલ્સને સમજીએ જે કોઈને પણ બીજાઓથી અલગ પાડી શકે છે. જ્યારે આપણે ડિજિટલ સ્કિલ્સ શબ્દ સાંભળીએ એટલે તરત મનમાં શું આવે? કદાચ કમ્પ્યુટર ચલાવતા આવડવું, બરાબર ને? પણ વાત એનાથી ઘણી ઊંડી છે. ખરેખર તો ડિજિટલ સ્કિલ્સ એટલે ટેકનોલોજીનો એક સાધન તરીકે ઉપયોગ કરવો, અને એ પણ અસરકારક રીતે, જેથી આપણી સામે આવતી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. તો આજના પ્રોફેશનલ્સ માટેની આખી વાતને આપણે 5 મુખ્ય ભાગમાં સમજીશું. પહેલા આપણે જોઈશું કે ડિજિટલ યુગમાં સફળ થવા માટે શું જરૂરી છે. પછી માહિતી અને કોમ્યુનિકેશનની દુનિયામાં જઈશું. એ પછી કંઈક નવું બનાવવા અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત કરીશું. ઓનલાઈન સેફટી કેટલી જરૂરી છે એ જાણીશું. અને છેલ્લે ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર રહેવું એના પર નજર નાખીશું. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે એ પાયાની વાત સમજીશું કે શા માટે ડિજિટલ સ્કિલ્સ હવે ખાલી હોય તો સારું એવી વાત નથી રહી, પણ કરિયર માટે હોવી જ જોઈએ જ એવી જરૂરિયાત બની ગઈ છે. હવે આવીએ મુખ્ય સ્કિલ્સ પર. શરૂઆત કરીએ માહિતી અને સંચારથી. વિચારો,
આજે આપણે માહિતીના એક દરિયામાં જીવી રહ્યા છે. આમાં સાચી માહિતી શોધવી અને તેને બરાબર રીતે બીજા સુધી પહોંચાડવી એક કળા છે. તો ચાલો જોઈએ કે આમાં માસ્ટરી કેવી રીતે મેળવવી. જો ઇન્ટરનેટ પર માહિતીનો ભંડાર છે, પણ એમાંથી સાચું શું છે? એટલે વિશ્વાસપાત્ર માહિતી શોધતા આવડવું બહુ જ જરૂરી છે. અને હા, ફેક ન્યૂઝને ઓળખીને એનાથી બચવું પણ એટલું જ મહત્વનું છે. પછી જે પણ ડેટા કે ફાઇલ્સ મળે તેને વ્યવસ્થિત રીતે ગોઠવવી અને ડેટા એનાલિટિક્સના બેઝિક્સ સમજવા, મતલબ કે આંકડા શું કહેવા માંગે છે તે પારખવું, એ આજના સમયની માંગ છે. ડિજિટલ ટૂલ્સને કારણે સાથે મળીને કામ કરવાની આખી રીત જ બદલાઈ ગઈ છે. આજે એક પ્રોફેશનલ ઈમેલ લખવો, ઝૂમ કે ટીમ્સ પર સ્પષ્ટ રીતે વાતચીત કરવી અથવા ગૂગલ ડોક્સ પર ટીમ સાથે મળીને કામ કરવું, આ બધું તો રોજનું છે. અને આ બધાની વચ્ચે નેટિગેટ એટલે કે ઓનલાઈન દુનિયાનો શિષ્ટાચાર જાળવવો પણ એટલો જ જરૂરી છે. ઓકે, તો માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો સમજ્યા. હવે આગળ વધીએ કંઈક નવું બનાવવા અને પ્રોબ્લેમ સોલ્વ કરવા તરફ. અહીં આપણે જોઈશું કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંઈક નવું કઈ રીતે બનાવી શકાય અને જે પણ મુશ્કેલીઓ આવે તેને કેવી રીતે ઉકેલી શકાય. કોઈ પણ સ્કિલ હોય એ સાધનો વગર તો અધૂરી જ છે, ખરું ને? જેમ એક સુથારને એના ઓજારોની જરૂર પડે, બસ એ જ રીતે આજના ડિજિટલ પ્રોફેશનલને પણ સાચા ટૂલ્સની જરૂર પડે છે. તો ચાલો જોઈએ કે આ ટૂલ બોક્સમાં શું શું છે. સૌથી પહેલાં તો લખાણ. ભલે એ કોઈ મોટો રિપોર્ટ હોય કે નાનું પત્ર, પોતાના વિચારોને એકદમ સ્પષ્ટ અને પ્રોફેશનલ રીતે રજૂ કરવાની આવડત તમારી ઇમેજ બનાવે છે. શબ્દો તો ઠીક છે, પણ વિઝ્યુઅલ્સની તાકાત અલગ જ હોય છે. એક સારું પાવરફુલ પ્રેઝન્ટેશન ગમે તેવી અઘરી વાતને પણ સહેલાઈથી સમજાવી શકે છે અને જોનારા પર એકદમ ઊંડી છાપ છોડી જાય છે. અને આજકાલ તો બધું વિઝ્યુઅલ જ છે, એટલે થોડું ઘણું ગ્રાફિક ડિઝાઇન અને ફોટો એડિટિંગ આવડવું બહુ કામમાં આવે છે. એનાથી કોઈપણ ઈમેલ, પોસ્ટ કે પ્રેઝન્ટેશન વધુ આકર્ષક લાગે છે. સમસ્યાનું સમાધાન એટલે શું? ખાલી ટેકનિકલ પ્રોબ્લેમ ઠીક કરવા એટલું જ નહીં, એક આખી વિચારવાની રીત છે. શું કોઈ પોતાના સોફ્ટવેર કે હાર્ડવેરના નાના મોટા પ્રોબ્લેમ જાતે સોલ્વ કરી શકે છે? શું ટેકનોલોજી વાપરીને જૂની, બોરિંગ પ્રોસેસને વધુ સ્માર્ટ અને ઝડપી બનાવી શકાય છે? આ જ છે સાચું પ્રોબ્લેમ સોલ્વ. આજનું ઓફિસનું કામકાજ એક ડિજિટલ ટૂલબોક્સ જેવું છે. જો ડોક્યુમેન્ટ બનાવવા કે ડેટા મેનેજ કરવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસ કે ગૂગલ વર્કસ્પેસ તો જોઈએ જ. ટીમ સાથે ઝડપથી વાત કરવા માટે આઉટલુક, જીમેલ કે સ્લેક જેવી વસ્તુઓ. પ્રોજેક્ટને ટ્રેક પર રાખવા માટે માઇક્રોસોફ્ટ ટીમ્સ કે ટ્રેલો કામ આવે. અને બધી ફાઇલ્સ એક જગ્યાએ સાચવવા અને શેર કરવા માટે વન ડ્રાઈવ અને ગૂગલ ડ્રાઈવ છે જ. આ બધા ટૂલ્સ ખાલી કામ સહેલું નથી કરતા, પણ સાથે મળીને કામ કરવાની રીતને જ બદલી નાખે છે. આપણે બધા ડિજિટલ દુનિયામાં કેટલો બધો સમય પસાર કરીએ છીએ, પણ શું આપણે આપણા ડિજિટલ ઘરને તાળું મારીએ છીએ? આ વિભાગ છે સેફટી વિશે. એક એવી વાત જેને આપણે ક્યારે ભૂલથી પણ નજરઅંદાજ ન કરી શકીએ. ઓનલાઈન સેફ રહેવા માટે સતર્ક રહેવું પડે છે. જેમ કે એકદમ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો અને તેને મેનેજ કરવો. ફિશિંગ એટેક્સ એટલે કે ખોટા ઈમેલ અને લિંક્સથી છેતરાવાથી બચવું. અને સૌથી જરૂરી, પોતાની અંગત માહિતી ક્યાં શેર કરવી અને પ્રાઇવસી સેટિંગ્સને કઈ રીતે કંટ્રોલ કરવા એની પૂરી સમજ હોવી જોઈએ. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર, ભવિષ્યની તૈયારી. ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે તેની સાથે રહેવા માટે આપણે પણ સતત શીખતા રહેવું પડશે. બસ આ જ છે સફળતાની સાચી ચાવી. ભવિષ્યની વાત થાય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉલ્લેખ ન થાય એ તો બને જ નહીં. એઆઈ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી, એ આપણા રોજિંદા કામનો ભાગ બની રહ્યું છે અને કરિયરના એવા નવા દરવાજા ખોલી રહ્યું છે જેની આપણે કલ્પના પણ નહોતી કરી. એઆઈને અપનાવવાનો મતલબ શું? એનો મતલબ છે ચેટ જીપીટી જેવા ટૂલ્સનો સ્માર્ટલી ઉપયોગ કરીને કામને વધુ ઝડપી અને ક્રિએટિવ બનાવવું. એનો મતલબ એ પણ છે કે રોજે રોજના જે કંટાળાજનક કામો છે તેને ઓટોમેટ કરવાની રીતો શોધવી. અને હા, એઆઈનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવા પણ એટલું જ જરૂરી છે. તો આ ડિજિટલ સ્કિલ્સ શીખવાની આખી સફર માટે અહીં એક સિમ્પલ રોડમેપ છે. સ્ટેપ 1, ઓફિસ ટૂલ્સ અને ઓનલાઈન કોલેબોરેશનમાં માસ્ટરી મેળવીને તમારો પાયો મજબૂત કરો. સ્ટેપ 2, સાયબર સિક્યોરિટી અને ડેટા મેનેજમેન્ટ વિશે શીખીને પોતાની જાતને સુરક્ષિત રાખો. અને સ્ટેપ 3, એઆઈ અને ડેટા એનાલિટિક્સ જેવા એડવાન્સ ટૂલ્સ શીખીને ભવિષ્ય માટે તૈયાર થઈ જાઓ. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: શું કોઈ પોતાના ડિજિટલ ભવિષ્ય માટે તૈયાર છે? કારણ કે આ સવાલનો જવાબ જ કોઈના પણ કરિયરની દિશા નક્કી કરશે. આ વિડીયોમાં મજા આવી
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.